નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના સેશનમાં આપણે ચાલુ કરીશું નીચી ખેત ઉત્પાદકના કારણો. ભારતમાં ખેત ઉત્પાદન કેમ નીચું રહ્યું છે તે અંગે આજે આપણે ચર્ચા કરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, ભારત ખેતી પ્રધાન દેશ છે, જે આપણે પહેલેથી જોતા આવ્યા છીએ. છતાં આ દેશમાં ખેતીની સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યાઓ પ્રવર્તે છે. જે પૈકી એક મોટી સમસ્યા એ નીચી ખેત ઉત્પાદકતાની છે. ભારત ખેતી પ્રધાન દેશ છે, તેમ છતાં ખેત ઉત્પાદન કેવું રહ્યું છે? નીચું રહ્યું છે. તો ખેત ઉત્પાદકતામાં વાસ્તવમાં પ્રતિ હેક્ટર થતા ઉત્પાદન અથવા હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં માપવામાં આવે છે, જે વિશ્વના સ્તરો કરતા ખૂબ નીચી જોવા મળે છે. તેના મૂળભૂત કારણભૂત પરિબળો જે નીચે મુજબ છે. દેખો મિત્રો, આજે આખા વિશ્વની અંદર તમે જુઓ તો દર વર્ષે પ્રતિ હેક્ટર ઉત્પાદન ને પ્રતિ હેક્ટર દીઠ આવક માપવામાં આવે, જેથી કરીને ખબર પડે કે કયા દેશોમાં ખેત ઉત્પાદન સારું છે. તો જ્યારે તુલના કરવામાં આવે ત્યારે ભારતનું એ સ્તર ખૂબ નીચું જોવા મળે છે. તો કેમ નીચું જોવા મળે છે? આની પાછળનું કારણ શું છે? તો પહેલું કારણ છે સંસ્થાકીય પરિબળ, બીજું છે ટેકનોલોજીકલ પરિબળ અને ત્રીજું છે અન્ય પરિબળો. ચલો એક એક કરીને આપણે જોઈએ. પહેલું છે સંસ્થાકીય પરિબળો. ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે, તેની અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, આજે ભારતના ખેડૂતો જેમાં રહીને, એનો મતલબ કે એને ક્યાંક ભૌતિક અસર કરે, સામાજિક અસર કરે, આર્થિક અસર કરે કે કાયદાકીય અસર કરે, તે બધા સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે. મિત્રો, એક ગુણની અંદર જ્યારે આ ક્વેશ્ચન પૂછાય અથવા વ્યાખ્યા પૂછાય તો તમારે ખાસ યાદ કરી લેવાની છે. ભારતમાં આવા પરિબળો ખેતી માટે અવરોધરૂપ હોય, ખેતીનો વિકાસ સતત ઓછો અથવા નિમ્ન સ્તરનો રહ્યો છે, જેથી ખેતીની નીચી ઉત્પાદકતા જોવા મળે છે. ઉપરના જે પણ પરિબળો આપ્યા છે ને, બધા પરિબળો ક્યાંક ને ક્યાંક અવરોધરૂપ સાબિત થયા છે, માટે ખેતીનો વિકાસ થયો નથી. આ સંસ્થાકીય પરિબળો અંગ્રેજોએ દાખલ કરેલ જમીન મહેસૂલ ઉઘરાવવાની જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા, રૈયતવારી પ્રથા, ખેત ધિરાણની સવલતો, ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સવલતો, જમીન માલિકીની પ્રથા વગેરેનો સમાવેશ થાય છે. યાદ રાખજો, પ્રાચીન સમયના સંસ્થાકીય પરિબળોમાં આનો સમાવેશ થતો હતો. વર્તમાન સમયની અંદર આ બધા પરિબળોનો સમાવેશ થાય છે. આવા સંસ્થાકીય પરિબળો અવરોધક અથવા નકારાત્મક રહેવાને કારણે ભારતમાં ખેતી ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે. ચલો હવે એક એક કરીને ઉપરના બધા જ પોઈન્ટને આપણે સમજીએ. પહેલું છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ પ્રચલિત હતી. પહેલું જમીનદારી, બીજું મહાલવારી અને ત્રીજી રૈયતવારી પ્રથા હતી. ટૂંકમાં તમારે જમીન જે છે એના ઉપર તમારે કર આપવાનો રહેતો હતો. જમીન ઉપર મહેસૂલ, મહેસૂલનો બીજો મતલબ હતો કર. ઘણી વખત જમીન ઉપર લેવામાં આવતો, ઘણી વખત કોઈ વસ્તુ તમે તૈયાર કરો છો એના ઉપર લેવામાં આવતો, અને ઘણી વખત એ તૈયાર થયેલો માલ સામાન, ગુડ્સ, પાક જ્યારે ગામમાં લાવવામાં આવતો ત્યારે તેના પર પણ કર લેવામાં આવતો. તેમ જુદી જુદી પ્રથાઓ હતી: જમીનદારી પ્રથા, માલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. આ પ્રથાઓમાં જમીન પર ખેતી ગણોત્યા કે જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા કરવામાં આવતી હતી. ખેત ગણિત એટલે શું? કે મજૂરો. જમીન વિહોણા એટલે કે જેમની પાસે જમીન નથી. દરેક પ્રથામાં માત્ર જમીન પર ભાડું અથવા મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં જમીનદાર એટલે કે જે જમીનના માલિકો છે એ કુલ ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા અથવા ખેડૂતો પાસેથી માત્ર જીવન નિર્વાહ થઈ શકે તેટલું જ ખેત ઉત્પાદન રહેવા દઈને બાકીનું બધું જ વધારાનું ઉત્પાદન તેઓ ફરજિયાતપણે લઈ લેતા હતા. આમે તે કહેવાય છે ને, ભારત દેશમાં પહેલેથી મજૂરોનું શું થતું આવ્યું છે? શોષણ થતું આવ્યું છે. વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ. તો અહીંયા પણ એવું જ થતું હતું કે જે જમીનદારો હતા એ મજૂરો પાસે જોઈએ એટલું જ રહેવા દેતા, બાકીનો બધો મોટા ભાગનો હિસ્સો પોતે લઈ લેતા, જેને કારણે ખેતી કરતા વર્ગની ખેત ઉત્પાદન વધારવામાં રસ ન હતો. તેઓ ખેતી ક્ષેત્રના ઉત્પાદન વધે તેવા નવા પ્રકારો અજમાવવા પણ તૈયાર હતા નહીં. એનો મતલબ કે પોતે સંતોષકારક જીવન જીવતા, કે આટલું થયું ને ઘણું થયું, એમ આપણે હવે કે વધારવું છે નહીં. એ ખરાબ બાબત કહેવાય. જેથી ખેતી ક્ષેત્રનું ઉત્પાદન કેવું હતું? સ્થિર રહેતું હતું. આમ કૃષિ ઉત્પાદનમાં દેશની જરૂરિયાત અને ખેતી કરતા
વર્ગની જરૂરિયાત અનુસાર વધારો પ્રાપ્ત થતું ન હતું. અને આઝાદી સમયે તો એવું કહેવામાં આવતું કે ખેડે તેની જમીન. આ કાયદા હેઠળ ખેડ હક સલામતી અને ભાડા નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા હતા. પરંતુ આ કાયદા સંપૂર્ણપણે અમલ ન થતા ખેડૂતોનું માત્ર શોષણ મુક્ત કરી શકાયા ન હતા. અને સરવાળે કૃષિ ક્ષેત્રમાં નીચી ઉત્પાદકના પ્રશ્નો વિકટ બન્યા હતા. કહેવાય ને કે કાયદાઓ તો ભારત દેશની અંદર ઘણા બધા આવે છે, પણ એનો કોઈ અમલ કરતો હોતો નથી. અને આ બધી વસ્તુ અમલ ન થાય ને તો એના માટે શું થાય? ખેડૂતોને શોષણ મુક્ત કરી શકાયા નથી. એ ખેડૂતો કરતા ખેડૂત મજૂરો તમે બોલો ને તો વધારે યોગ્ય લાગશે. ક્લિયર? તો પહેલો પોઈન્ટ હતો જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. બીજું છે ખેત ધિરાણ. ભારતમાં મોટા ભાગના ખેડૂતો ગરીબોનો સામનો કરતા જોવા મળે છે, જેમને દરેક પાક અગાઉ ખેતી ધિરાણની આવશ્યકતા રહે છે. એનો મતલબ કે ચલો આજે મારે ખેતી કરવી છે, મારે કોઈ પાકનું વાવેતર કરવું છે, પણ એની પહેલા મારી પાસે પૈસા તો હોવા જોઈએ ને, કે જેના દ્વારા હું બિયારણ ખરીદી શકું, ખાતર, જંતુનાશક દવા, એ બધાની ખરીદી કરવા માટે મારી પાસે પૈસા તો જોઈશે જ. તો એના માટે મારી પાસે પૈસા ન હોય તો હું શું કરીશ? જમીનના ડોક્યુમેન્ટ, જે કાગળિયા છે, જે દસ્તાવેજો છે, એ કોઈ શેઠને આપીશ અને શેઠ મને બદલામાં શું આપશે? પૈસા આપશે. તો આને ખેત ધિરાણ કહેવાય. આઝાદી સમયથી ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધીરનારની મોટી ભૂમિકા જોવા મળી છે. ભારતમાં 1951માં અંદાજે 71.6% ખેત ધિરાણ નાણાં ધીરધારના વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતું હતું. એટલે પહેલા તો કોઈ બેંકની સગવડો ને એવું બધું હતું ને, એટલે નાણાં ધીરનાર લોકો શું કરતા હતા? પૈસા આપતા. ટૂંકમાં ગામના શેઠ હોય એ આપતા. આ ધિરાણ પર તેઓ ખૂબ જ ઊંચા વ્યાજ દરે ખેડૂતનું પૂરું પાડતા હતા. આ ઉપરાંત હિસાબમાં ગડબડ કરીને પણ ખેડૂતોને છેતરતા પણ હતા. શેઠ હતા ને, ગરીબ બચારા ખેડૂતો હોય, એટલા એજ્યુકેટેડ ના હોય, એમને ખ્યાલ પણ ન હોય, એટલે હિસાબોમાં પણ ગડબડ કરી લેતા, ઊંચા દરે વ્યાજ પણ લેતા, અને સમય જતા જો પૈસા પાછા ન મળે, નાણાં પાછા ન મળે, તો જમીન પણ લઈ લેતા હતા. આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેંકોનું વિસ્તરણ કરતા નાણાં ધિરાણનો વ્યવસાય કરતા લોકોનું મહત્વ ઘટ્યું છે. ખબર છે ને કે અત્યારે તો ડાયરેક્ટ બેંકમાં જઈને જ લોકો લોન લઈ લેતા હોય છે. 1975માં પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું અને 1982માં નાબાર્ડ, ખાસ ફૂલ ફોર્મ યાદ રાખી લેજો, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની રચના કરી ખેત ધિરાણનો વ્યાપ વધાર્યો છે. તેમજ સઘન પ્રયાસોને કારણે વર્તમાન સમયમાં નાણાં ધિરાણનો વ્યવસાય કરતા લોકો દ્વારા માત્ર 27% ખેત ધિરાણ પૂરું પાડવામાં આવે છે. જો મિત્રો, ક્યાં 71.6% અને ક્યાં 27%. સરકાર પણ ધ્યાન રાખે છે કે આ લોકો છે ખૂબ જ શું કરે છે? ગડબડ કરે છે, ઊંચા વ્યાજ દર લે છે. તો એના માટે સરકાર હવે ખેત ધિરાણ પૂરું પાડે છે. મોટા ભાગનું ખેત ધિરાણ વિભિન્ન સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે. અને આ તમામ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે ખેડૂત સંસ્થા કે ખેત ધિરાણના માધ્યમો સિવાય ખેત ધિરાણમાં ધિરાણ મેળવ્યા પાછળનો ખર્ચ ઊંચો રહેતો હોવાથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રે નહિવત રહેતો હોવાથી નફો કેવો રહે? ખૂબ ઓછો રહેતો હોય. ખેડૂતને વધુ ઉત્પાદન મેળવવા ખેતીજન્ય કામ કરવાનું આકર્ષણ ન હોય, અને જેને કૃષિ ક્ષેત્રમાં સતત નીચી ઉત્પાદકતા જોવા મળે છે. હા મિત્રો, આ વસ્તુ સાચી છે ને, કે એ જે પણ કરે, ખેતી કરે, જે પણ કમાય છે બધું કમાઈને કોને આપી દેવાનું છે? નાણાં ધીરનારને આપી દેવાનું છે. તો એને કારણે પણ ક્યાંક આજે ભારત દેશના ખેડૂતો પાછળ રહી ગયા હોય તેવું લાગે છે. પણ જો કે હવે તો ઘણો બધો ચેન્જીસ આવી ગયો છે, ઘણો બધો બદલાવ આવી ગયો છે. એ આના પછીનું જે ક્વેશ્ચન છે ને, એમાં ખૂબ સારી બાબતો દર્શાવી છે. ચલો, ત્યાર પછી છે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. ભારતમાં નબળા પાયાના માળખાનો મતલબ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું? તેમાં રોડ આવી જાય, એમાં ઇન્સ્યોરન્સ આવી જાય, એમાં વાહન વ્યવહારો આવી જાય, બરોબર છે, પાણીની સગવડો આવી જાય, ઇલેક્ટ્રિક સગવડો આવી જાય, બેંકની સગવડો આવી જાય, બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવે. તો અંતરિયાળ ગ્રામ વિસ્તારને ખેત બજારોને જોડતા યોગ્ય રોડ રસ્તા કે વાહન વ્યવહારની સગવડ યોગ્ય નથી. ઉપરાંત ખેત બજાર, ખેત ઉત્પાદન પછી તરત જ બજારના ભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે મોટો તફાવત જોવા મળે. હવે ટ્રાન્સપોર્ટેશન સારું ન હોય તો જ્યારે સિઝન ચાલતી હોય ત્યારે તમારો જે માલ સામાન છે તમે ત્યાં સુધી ન પહોંચાડી શકો, તો એનો યોગ્ય ભાવ મળે નહીં. અને મોટા ભાગના ખેત પેદાશોના ઊંચા ભાવનો લાભ ખેડૂતને બદલે વેપારીઓ અને સંગ્રહખોરોને જ મળે છે. તો તમને ખબર જ છે ભારત દેશની અંદર ખેડૂતોને છે ને, તો જોવા જાવ તો આમ તો શોષણ જ થાય છે. વચ્ચે ફાવી કોણ જાય છે? તો આ બધા વેપારીઓ ફાવી જતા હોય છે, અને આવા બધા સંગ્રહખોરો હોય છે એ લોકો જ ફાવતા હોય છે. બાકી ગ્રાહકોને કઈ ફાયદો થતો હોતો નથી, ના તો કોઈ ફાયદો ખેડૂતોને થતો હોય છે. એટલે તેવું બને છે કે દેવામાં ડૂબેલો ખેડૂતો દેવાની ચુકવણી કરતા પોતાના ખેત પેદાશોની ઘણીવાર ઉત્પાદન પહેલા જ સ્થાનિક સાહુકાર કે દલાલને વેચી દેવા પડે છે. અને ખેડૂતોને ઓછી માહિતગાર હોવાથી બજાર અંગે જાણકારી ના હોય, બજારના ભાવ અંગેની જાણકારી ના હોય,
બજારની વેચાણ પદ્ધતિની જાણકારી ન હોય, એને કારણે ખેત ઉત્પાદનનું સારું વળતર મેળવી શકતા નથી, જેને કારણે તે કેવા બને છે? નિરાશ બને છે. તો મિત્રો, આ ટોપિક આપણે જે ભણીએ છીએ ને, એમાં બધું નેગેટિવ વાત કરી છે કે ભાઈ ખેડૂતો કેમ આમ રહ્યા છે. અને અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં જોવા જાઉં તો હવે કઈ પિક્ચર રહ્યું નથી. અત્યાર સુધી હા, ભારત દેશમાં ખેતી ક્ષેત્રે આટલો બધો જે વિકાસ થવો જોઈએ 60 વર્ષની અંદર, એ નથી થયું. એની પાછળના કારણો છે આ બધા. પણ હવે ભારત દેશનું જે કૃષિ ક્ષેત્ર જે હરણફાળ દોડ ભરી છે, એ એના પછીના ક્વેશ્ચન ની અંદર છે. હા, નથી થયું એ બધા જ પોઈન્ટ્સ અત્યારે આપણે ભણીએ છીએ કે આવું જોવા મળતું હતું 2000 સુધીમાં. ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ભારતના ખેડૂતો મોટા ભાગે પ્રારબ્ધ અને અપૂરતી માહિતી ધરાવે છે. ગ્રામ્ય સમાજની જૂની વાણી પરંપરા વ્યવસ્થાઓ બંધાયેલ છે. તેઓ મૂળભૂત રીતે પ્રારબ્ધવાદી હોય, ઈશ્વરે આપેલી સમસ્યાઓ અથવા અભાવપણાને સ્વીકારી લે છે. પ્રારબ્ધવાદી એટલે શું ખબર? અંધશ્રદ્ધામાં જીવતી પબ્લિકો બધી. હા, એટલે એમ કે ભાઈ ઈશ્વરનો કોપ છે એટલે આવું થાય છે. એ જે આપે સ્વીકારી લેવાની જૂની પરંપરા વ્યવસ્થાથી લોકો બંધાયેલા છે. કારણ કે ગામડાની સમાજ વ્યવસ્થા સિટીના સમાજ વ્યવસ્થા કરતા કંઈક જુદી હોય છે. તેઓ પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને સંતોષિત રહે છે. તેઓ આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા, આવકની વૃદ્ધિ કરવાની જેવી કોઈ પ્રેરણા એનામાં હોતી નથી. હા, તેનું કારણ ગ્રામ્યનું અર્થતંત્ર કેન્દ્રનું એવું કોઈ કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતા ધરાવતા થયું છે. ગામડાના લોકો છે ને બહુ સુખી હોય છે. એની પાછળનું કારણ શું હોય છે કે એ બધીને એવી અભિલાષાઓ હોતી નથી વધારે. જે મળે છે એમાં ખુશ છે. પણ એક વસ્તુ એ પણ છે કે જો એ લોકોની મેન્ટાલિટી એવી રહેશે તો પછી કૃષિ ક્ષેત્રમાં વધારો કેવી રીતે થશે? એ પણ બાબત જરૂરી છે કે ભાઈ તમારે આર્થિક વિકાસ તમારો કરવો પડશે, ખેતીનો વિકાસ કરવો પડશે. ખેતીનો વિકાસ થશે તો તમારી આવકમાં વૃદ્ધિ થશે, તમારા જીવન ધોરણમાં સુધારો આવશે. તો આ વસ્તુ જરૂરી છે. ચલો ફટાફટ જોઈ લઈએ સંસ્થાકીય સુધારામાં કયા કયા હતા. તો પેલું જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, બીજું ખેત ધિરાણ, ત્રીજું કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા, અને ચોથું છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. હવે આગળ છે ટેકનોલોજીકલ પરિબળો. ભારતના કૃષિ ક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત એવી જૂની પદ્ધતિઓનો ઉપયોગ જોવા મળે છે. ખેતીના જૂના સાધનો, જૂની વાણી વિચારધારાઓ, પદ્ધતિઓ કૃષિ ક્ષેત્રને નિર્બળ બનાવે છે. નિર્બળ એટલે એનો કોઈ વિકાસ ન થાય. વર્તમાન સમયમાં ભારતના ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરતા જોવા મળે છે. સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણો વાપરે છે. એનો મતલબ કે હાઇબ્રિડ સીડ જે વાપરવાના હોય એની જગ્યાએ તમે જુઓ ને એકદમ જૂના બીજ વાપરતા હોય. નીચી ઉત્પાદકતા એને કારણે જ રહે છે. રાસાયણિક ખાતરની જગ્યાએ છાણિયા ખાતરનો ઉપયોગ પણ નીચી ઉત્પાદકતા સર્જે છે. તો વર્તમાન સમયમાં જે સુધારેલા જે ફર્ટિલાઇઝર છે, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, પણ છાણિયા ખાતરનો ઉપયોગ કરો તો ઉત્પાદન જોવા મળે નહીં. પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને નવી પદ્ધતિનો ઉપયોગ ભારતના ખેડૂતો ખૂબ ઓછા પ્રમાણમાં કરે છે, જેથી ભારતનું કૃષિ ક્ષેત્ર મંદ ગતિએ આગળ વધે છે. મિત્રો, અહીંયા બહુ ચિંતા કરવાની જરૂર નથી. આ બધી જે ચર્ચાઓ ચાલી રહી છે ને, એ 2000 સુધીની ચાલી રહી છે. એટલે કે વર્ષ 2002 સુધીમાં એક આવી પરિસ્થિતિ હતી ભારત દેશે. પણ જેમ જેમ સમય બદલાતો ગયો છે ને, એમ ભારતનું આજે ટેકનોલોજીકલ પરિબળ પણ ખૂબ એડવાન્સ લેવલે જતું રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક આપણે ગ્રામ્ય વિસ્તારમાં આજે જઈએ છીએ તો હાઇબ્રિડ સીડનો ઉપયોગ કરે છે, સારા ખાતરોનો ઉપયોગ કરે છે. આજે ઘરે ઘરે ટ્રેક્ટર પણ થઈ ગયા છે. હળ બળદનો તો કોઈ ઉપયોગ કરતું નથી હવે. તો બધી વસ્તુ હવે ધીમે ધીમે ભારત દેશની અંદર આવવા લાગી છે. ચલો, અને અન્ય પરિબળોમાં બે છે. એક તો છે વસ્તીનું ભારણ. ભારતના કૃષિ ક્ષેત્રે નીચું ઉત્પાદન પાછળનું એક મોટું કારણ ખેતી પર વસ્તીનું વધુ પડતું ભારણ છે. કૃષિ ક્ષેત્ર પર વસ્તીના વધુ પડતા ભારણને કૃષિ ક્ષેત્ર પર રોજગારી માટે નપતા લોકોના પ્રમાણે આધારે સમજી શકાય છે. અને ભારતની આઝાદી સામે 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા, જે 2001 અને 2 માં ઘટીને 58%, 13-14 જોવા જાવ તો માત્ર 49% જેટલું જ નોંધપાત્ર થયું છે. આમ રોજગારીનું ભારણ આજે ઘટ્યું છે અને બીજા અન્ય ક્ષેત્રોમાં તેનું પ્રમાણ વધ્યું છે. વિદેશની તુલનામાં ખૂબ ઊંચું જણાય છે. યાદ રાખજો, વિદેશમાં તો 49% કરતા પણ લોકો ખેતી ક્ષેત્રે ઓછા જોડાયેલા હોય છે. અહીં ખેતી ક્ષેત્રે કુલ ઉત્પાદન જે પ્રમાણ મેળવે તેને વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે ઉત્પાદન અથવા આવક સ્વરૂપે વેચાતું હોતા શ્રમની ઉત્પાદકતા ઘણી નીચે જોવા મળે છે. સીધી વસ્તુ છે કે 49% ભારતમાં જોવા મળે છે. વિદેશના જોવા જાવ તો એ રેશિયો પણ કેવો છે? ખૂબ ઓછો. પણ તેમ છતાંય આપણા કરતા વધુ ઉત્પાદન કરે છે. કેમ? તો કે ત્યાં સંસ્થાકીય પરિબળો અને ટેકનોલોજીકલ પરિબળોનું પરિવર્તન ખૂબ સવિશેષ જોવા મળે છે. ચલો, તો પહેલું છે વસ્તીનું ભારણ અને બીજું છે આયોજન, આર્થિક આયોજનનો અભાવ, એટલે કે નાણાંના આયોજનનો અભાવ. ભારતમાં સરકાર પ્રથમ પંચવર્ષીય યોજનામાં બૃહદપણે ખેતી ક્ષેત્ર માટે બનાવી હતી. બૃહદપણે એટલે પ્રાથમિકતા આપીને.
પરંતુ બીજી પંચવર્ષીય યોજનામાં ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગ કેન્દ્રિત બન્યું છે અને ભારત સરકાર ઉદ્યોગના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો સમય ફાળવે છે, જેટલો ખર્ચ કરે છે, જેટલું પ્રદાન કરે છે, તેટલું ખેતી ક્ષેત્ર કરેલું નથી. એટલે સરકાર છે મોટા ભાગે ધ્યાન ક્યાં આપે છે? ઉદ્યોગમાં. અત્યાર સુધી ખાલી એક જ પંચવર્ષીય યોજના એટલે કે 1951 થી લઈને 1955 સુધી જે પ્રથમ પંચવર્ષીય યોજના હતી એ જ ખેતી ક્ષેત્ર હતી. બાકી બધી બીજી પંચવર્ષીય યોજના 1956 ચાલુ થઈ, એમાંથી ઉદ્યોગો પાછળ જ ધ્યાન આપ્યું છે, ખેતી ક્ષેત્ર તો આપ્યું નથી. તો સરવાળે એવું કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરતું ક્ષેત્ર હોવાથી સરકાર પણ કૃષિ ક્ષેત્રે જરૂરી પ્રમાણમાં સહાયક બની નથી. એટલે કે જે સરકાર પાસેથી જે આશા હોય છે પણ એ આશા પણ હવે નિરર્થક રહી છે. આ જ કારણે ભારતના કૃષિ ક્ષેત્રની સ્થિતિ કેવી બની ગઈ છે? ચિંતાજનક બની ગઈ છે. તો બસ મિત્રો, આટલા જ પોઈન્ટ છે, તમારે ખાસ તૈયાર કરી લેવાના છે. તો આજના લેક્ચરમાં આપણે જે ટોપિકની ચર્ચા કરી છે, ખાસ યાદ રાખજો, એ છે નીચી ખેત ઉત્પાદકતાના કારણો. તો મુખ્ય 3 જોયા આપણે: સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો. સંસ્થાકીયમાં કયા કયા? જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, ખેત ધિરાણ, કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા, ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ટેકનોલોજીમાં ખાલી એક પેરેગ્રાફ છે અને અન્યમાં વસ્તીનું ભારણ અને આર્થિક આયોજનનો અભાવ. તો મિત્રો, આજના લેક્ચરમાં, આજના સેશનમાં તમારે ખાલી એક જ ક્વેશ્ચન તૈયાર કરવાનો છે. આવતા સેશનની અંદર આપણે એક નવો ક્વેશ્ચન કરીશું જેમાં બધી હકારાત્મક બાબતોની આપણે વાતો કરવાની છે. તો આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીશું. થેન્ક યુ.